તો મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ બાબતે પૂર્વ સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને હવે તલાલા વિધાનસભા બેઠકની ચૂંટણી નહીં યોજાય। ખનીજ ચોરીના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગુજરાત વિધાનસભાના સ્પીકરે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા। તો બીજી તરફ આ બેઠક ખાલી થતા પેટા ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી। જોકે સમગ્ર બાબતે ભગા બારડને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખખડાવ્યા હતા, પરંતુ ત્યાં તેમને ફટકાર પડતા તેઓ સુપ્રીમ કોર્ટના શરણે ગયા હતા અને આજે સુપ્રીમ કોર્ટે ભગવાન બારડની અરજી ઉપર સુનાવણી કરતા ચૂંટણી પંચના જાહેરનામા ઉપર રોક લગાવી દીધી છે, જેથી હવે તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નહીં યોજાય। તો આ સાથે જ સુપ્રીમના નિર્ણયથી ભગવાન બારડને રાહત મળી છે। તો ભાજપની ક્યાંક મુશ્કેલીમાં વધારો થયો હોય તેવો પણ સંકેત કહી શકાય છે। તલાલા બેઠકની પેટા ચૂંટણી હવે નહીં યોજાય અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાયા બાદ ભગા બારડને રાહત મળી છે। વિધાનસભા પેટા ચૂંટણી નહીં યોજાય અને આની સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના દ્વારા ભગવાન બારડને ક્યાંક રાહત મળી છે। તો ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે ભાજપની મુશ્કેલીમાં અહીં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે। તલાલા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની હતી, જે હવે નહીં યોજાય। તો તલાલા બેઠકની જાહેરનામા ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે અને પેટા ચૂંટણી પંચના નિર્ણય ઉપર રોક લગાવવામાં આવી છે અને હવે ચૂંટણી નહીં યોજાય પેટા ચૂંટણી, જેને લઈને ભગવાન બારડ માટે રાહતના સમાચાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આ મુશ્કેલીના સમાચાર હોય તેવું કહી શકાય। ભાજપની મુશ્કેલીમાં પણ અહીં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ધારાસભ્ય પદેથી જેવી રીતે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કાયદાકીય પ્રક્રિયાથી લડત આપી હતી, ત્યારે અંતે સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે અને ભગા બારડમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, ત્યારે તેમના સમાજમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો બીજી બાજુ ભાજપ માટે ક્યાંક મુશ્કેલીના સમાચાર છે। સસ્પેન્સ તેમનું યથાવત રહેશે, પરંતુ ચૂંટણી ઉપર રોક લગાવી દેવામાં આવી છે। ચૂંટણી પંચના જાહેરનામા ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે, પરંતુ ભગા બારડનું સસ્પેન્શન જે છે તે જારી છે હજુ પણ। ધારાસભ્ય પદેથી તેમને સસ્પેન્સ બાબતે ભગા બારડને સુપ્રીમ કોર્ટે સસ્પેન્સ યથાવત રાખ્યું છે, પરંતુ પેટા ચૂંટણી જે યોજાવાની હતી